ઉત્સવનો અનેરો ઉમંગ, ડીજેના તાલે ગુંજ્યા ગણપતિ બાપ્પા મોરયાના નારા। અરવલ્લી જિલ્લાના મોડાસામાં આજે ગણેશ ઉત્સવ નિમિત્તે મહોલ્લા તથા ગણેશ પંડાલોમાં ગણેશ ઉત્સવની ઉજવણી ચાલી રહી છે। તેના ભાગરૂપે આજે અવનવા મોડાસાના માર્ગો ઉપર ગણપતિ બાપ્પા મોરયા, ઘીમાં લાડુ ચોર્યા તથા જય ગણેશના નારા જ સંભળાઈ રહ્યા છે। ત્યારે માલપુર રોડ ઉપર જાણે લાલ પીળો રંગ રંગાયો હોય તેમ વિનોદભાઈ પટેલ ત્યાંથી નીકળેલ સિદ્ધિવિનાયક ગણપતિમાં ગજરાજ, હાથી, અવનવા શણગારો સજેલા રથો તથા ટ્રેક્ટરો અને લાંબી કતારમાં ભક્તોની ભીડ હતી તથા તેના પાછળ સાઈ ગણેશ તથા રામ પાર્ક ગણેશ તથા મેઘરજ રોડ પર ગણેશ આખા માર્ગો ડીજેના તાલે અને લોકોના નૃત્યમાં ઝઝૂમી રહ્યા છે। રિપોર્ટ ભરત કડિયા, મોડાસા। ગજાનન મહારાજ કી જય। મનોકામના સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ અને મંડળ આયોજિત આજે રજત જયંતિ વર્ષ નિમિત્તે 25મી શોભાયાત્રા આજે મોડાસામાં ચાલી રહી છે। ગજરાજ સાથે, હાર્દી ઘોડા પાલકી સાથે, જેમ દાદાના આજે બાપા કરલી કરતો 25 વર્ષ પૂર્ણ થયા છે। દાદાની તે બધા દર્શનાઓ જેની મનોકામના પૂર્ણ થાય અને સિદ્ધ થાય છે, એટલા માટે દિવસે ને દિવસે આ મોડાસા અરવલ્લી પ્રદેશમાં દાદાનું નામ આજે અજય રહ્યું છે અને સૌ મોડાસા પ્રદેશની આજુબાજુની જનતા આ સાથે વરઘોડામાં નીકળી ઉત્સાહભેર આનંદ લઈ રહી છે અને આજ 10 દિવસ અનંત 14 દિવસ ભાઈ ભક્તો સાથે આરતી વિવિધ કાર્યક્રમ સાથે ઉમટી રહેશે અને આજે આપ જોઈ રહ્યા છો મોડાસા પ્રદેશમાં મનોકામ સિદ્ધિવિનાયક મંડળ અને સૌ દાતાઓ થકી આ મોટી યાત્રા આજે થઈ રહી છે।